ગામના પાદરે આજે સન્નાટો નથી, પણ એક ભયાનક આક્રોશ છે. એક બાજુ લાકડાની ચિતા ખડકાયેલી છે અને બીજી બાજુ આખું ગામ લાલચોળ આંખે એક દીકરીને રોકી રહ્યું છે. લોકો કહી રહ્યા છે, અટકી જા દીકરી, આ પાપ છે. સ્ત્રીના હાથે અગ્નિદાહ, તું નરકના દ્વાર ખોલી રહી છે. પણ એ દીકરીના હાથમાં રહેલી મશાલ ધ્રુજતી નથી. તેની આંખોમાં આંસુ છે, પણ પગમાં અડગતા છે. આજે સવાલ માત્ર એક પિતાના અંતિમ સંસ્કારનો નથી. આજે સવાલ એ છે કે શું દીકરી હોવું એ ગુનો છે? શું લોહીના સંબંધ કરતાં લોકવાયકાઓ મોટી છે? ચાલો જાણીએ કેવી રીતે એક દીકરીએ સમાજ સામે થઈને પિતા પ્રત્યેની છેલ્લી ફરજ નિભાવી. ગામડાની એ સાંજ ખૂબ જ ભારે હતી. આકાશમાં કાળા વાદળો ઘેરાયેલા હતા, જાણે કુદરત પણ કોઈ મોટી ઘટનાની સાક્ષી બનવા જઈ રહી હોય. ગામના સૌથી પ્રતિષ્ઠિત પણ ગરીબ એવા હરિબાપાનું આજે અવસાન થયું હતું. હરિબાપાને કોઈ દીકરો નહોતો, બસ એક લાડકી દીકરી હતી, આરતી હતી. આરતી નાનપણથી જ તેના પિતાની લાડકી બનીને રહી હતી. હરિબાપા હંમેશા કહેતા, મારી આરતી તો મારો દીકરો છે, પણ સમાજ માટે તો એ માત્ર એક દીકરી જ હતી. જ્યારે હરિબાપાની નનામી નીકળી ત્યારે આખા ગામના પુરુષો આગળ આવ્યા, પણ જ્યારે શમશાનમાં અગ્નિ આપવાની વાત આવી ત્યારે બધો ખેલ બદલાઈ ગયો. ગામના મુખીએ કડક અવાજે કહ્યું, હરિનો કોઈ ભત્રીજો કે દૂરનો ભાઈ હોય તેને બોલાવો. સ્ત્રી શમશાનમાં ન આવે અને અગ્નિ તો બિલકુલ ન આપી શકે. આ આપણા પૂર્વજોની મર્યાદા છે. આરતી ખૂણામાં બેસીને રડતી નહોતી, પણ આ બધું સાંભળી રહી હતી. તેને તેના પિતાના એ શબ્દો યાદ આવ્યા જે તેમણે છેલ્લા શ્વાસે કહ્યા હતા, બેટા, તે આખી જિંદગી મારી સેવા કરી છે. મારો અંતિમ શ્વાસ પણ તારા હાથોમાં જ હોય તો મને શાંતિ મળશે. આરતી ધીમેથી ઊભી થઈ. તેણે ભીની આંખે મશાલ હાથમાં લીધી. આખું ગામ સ્તબ્ધ થઈ ગયું. સ્ત્રીઓ ગભરાઈને મોઢા આડા હાથ દઈ દીધા અને પુરુષોના ચહેરા પર ગુસ્સો ઉતરી આવ્યો. તું આ શું કરી રહી છે આરતી? ભાનમાં તો છો ને? ગામના એક વડીલે તેને રોકતા કહ્યું. આરતીનો અવાજ ભલે ધીમો હતો, પણ તેમાં પહાડ જેવી મક્કમતા હતી. તેણે કહ્યું, કાકા, જે પિતાએ મને ચાલતા શીખવ્યું, જેણે ક્યારે દીકરા દીકરી વચ્ચે ભેદ ન રાખ્યો, આજે એમના અંતિમ માર્ગ પર હું એમને સાથ કેમ ન આપી શકું? જો દીકરી પિતાનું દુઃખ વહેંચી શકે તો પિતાની ચિતાને અગ્નિ કેમ ન આપી શકે? લોકોએ દલીલો શરૂ કરી. લોકોએ ધર્મની દુહાઈ આપી તો કોઈએ અપશુકનની વાત કરી. વાતાવરણ ગરમાયું હતું. લોકો આરતીને ધક્કા મારીને બહાર કાઢવા તૈયાર હતા. પણ આરતી આજે એક પુત્રી નહીં, પણ એક સંતાન તરીકે ઊભી હતી. તેની સામે ભીડ હતી, પરંપરાનો ડર હતો અને વર્ષો જૂની માન્યતાઓનો પહાડ હતો. તેણે જોયું કે તેના પિતાનો દેહ લાકડા પર પડ્યો છે, જે એમના જ સંતાનની રાહ જોઈ રહ્યો છે. ગામના લોકોનો વિરોધ વધતો જ જતો હતો, જાણે હમણાં કંઈક અઘટિત ઘટશે. આરતીએ મશાલ મજબૂતીથી પકડી અને પહેલું ડગલું ભર્યું. ગામના શમશાનમાં ઊભેલી એ ભીડ આજે બે ભાગમાં વહેંચાઈ ગઈ હતી. એક બાજુ વર્ષો જૂની રૂઢિચુસ્ત માન્યતાઓ હતી અને બીજી બાજુ એક દીકરીનો પોતાના પિતા પ્રત્યેનો અખંડ પ્રેમ. આરતીએ જ્યારે પહેલું ડગલું ભર્યું ત્યારે ગામના મુખીએ તેનો રસ્તો રોકતા કહ્યું, ઊભી રહી જા આરતી, આ ઉંબરો વળગીશ તો તારા પિતાના આત્માને ક્યારેય શાંતિ નહીં મળે. શું તું ઈચ્છે છે કે તારા પિતા નરકમાં જાય? આ શબ્દો સાંભળીને આરતી એક ક્ષણ માટે થંભી ગઈ. કોઈ પણ સંતાન માટે આનાથી મોટો ડર બીજો શું હોઈ શકે? શમશાનમાં હાજર રહેલા અન્ય લોકો પણ ગણગણાટ કરવા લાગ્યા. કોઈ કહેતું હતું, છોકરી પાગલ થઈ ગઈ છે, તો કોઈ કહેતું હતું, આ કળિયુગની અસર છે. સ્ત્રીઓ હવે મર્યાદા ભૂલી રહી છે. પરંતુ આરતીની અંદર એક જૂનો જ સંવાદ ચાલુ રહ્યો હતો. તેને યાદ આવ્યું કે જ્યારે તે બીમાર પડતી ત્યારે તેના પિતા આખી રાત જાગીને તેની સેવા કરતા. જ્યારે ગામના લોકો કહેતા કે હરિબાપા દીકરી પાછળ આટલો ખર્ચ ના કરો, એ તો પારકું ધન છે, ત્યારે હરિબાપા હસીને કહેતા, મારી દીકરી મારું ધન છે, પારકું નહીં, એ મારો વંશ છે. આરતીએ મુખીની આંખમાં આંખ પરોવીને પૂછ્યું, મુખીજી,
તમે કહો છો કે સ્ત્રીના હાથે અગ્નિદાહ આપવાથી આત્માને શાંતિ નથી મળતી, તો શું ઈશ્વર એટલો અન્યાયી હશે કે જે દીકરીએ આખી જિંદગી પિતાની પૂજા કરી તેના જ હાથે અગ્નિ સ્વીકારવાનો ઇનકાર કરી દે? જે દેહમાંથી મારો જન્મ થયો છે એ જ દેહને પવિત્ર અગ્નિ આપવાનો હક મને કુદરતે આપ્યો છે, આ સમાજે નહીં. આરતીનો તર્ક સાંભળી મુખી પાસે કોઈ જવાબ નહોતો, પણ અહંકાર આડે આવતો હતો. તેમણે ગામના જુવાનિયાઓને ઇશારો કર્યો. 4-5 માણસો આરતી તરફ ઘસ્યા અને તેના હાથમાંથી મસાલ છીનવવાનો પ્રયત્ન કરવા લાગ્યા. આરતીએ મસાલને છાતી સરસી ચાપી દીધી. ઝપાઝપીના તેના હાથ પર મસાલનો તણખો પડ્યો. ચામડી દાઝી, પણ તેણે મસાલ છોડી નહીં. તેના મોઢામાંથી એક ચીસ નીકળી. બાપુ! એ ચીસમાં એટલી વેદના હતી કે ત્યાં ઊભેલા કેટલાક યુવાનોના પગ થંભી ગયા. આરતી બોલી, આજે જો તમે મને રોકશો તો તમે એક દીકરીને નહીં પણ એક પિતાની અંતિમ ઈચ્છાને રોકશો. શું તમારા ધર્મમાં પિતાની છેલ્લી ઈચ્છા કરવાનું કોઈ મૂલ્ય નથી? ધીમે ધીમે વાતાવરણ બદલાવા લાગ્યું. ગામની કેટલીક સ્ત્રીઓ જે અત્યાર સુધી દૂર ઊભી રહીને આ બધું જોતી હતી તે હિંમત કરીને આગળ આવી. હરિબાપાના પાડોશી કાકીએ આગળ આવીને આરતીનો હાથ પકડ્યો અને બોલ્યા, છોડી દો આને. જે દીકરીએ જીવતા પિતાને સાચવ્યા એને મર્યા પછી અગ્નિ આપવાનો પૂરો હક છે. જો આજે આ અટકશે તો કાલે આપણી દીકરીઓ પણ લાચાર બનશે. એક સ્ત્રીની હિંમતે બીજી અનેક સ્ત્રીઓને બળ આપ્યું. ધીરે ધીરે એક નાનકડી દિવાલ બની ગઈ. એક બાજુ આરતી અને તેની તરફેણમાં ઊભેલી સ્ત્રીઓ અને બીજી બાજુ વિરોધ કરતા વડીલો. આરતીએ જોયું કે સૂરજ આથમવા આવ્યો હતો. તેણે હવે વિલંબ કરવો યોગ્ય ન માન્યો. તે મક્કમ ડગલે ચિતા તરફ વધી. વિરોધ કરનારાઓ પણ હવે આ દીકરીના તેજ સામે ઝાંખા પડી રહ્યા હતા. જે હાથમાં બંગડીઓ ખણકતી હતી એ જ હાથે આજે મસાલ પકડી હતી. જેમ જેમ તે ચિતાની નજીક જતી હતી તેમ તેમ તેના પિતા સાથે વિતાવેલી દરેક ક્ષણ તેની આંખો સામે તરવરવા લાગી. તેનું હૃદય ભરાયેલું હતું પણ મન શાંત હતું. તેને ખબર હતી કે તે જે કરી રહી છે એ કોઈ પરંપરા તોડવા માટે નહીં પણ માનવતાને જીતાડવા માટે કરી રહી છે. આરતી હવે ચિતાની સાવ નજીક હતી. તેના હાથમાં રહેલી મસાલની જ્યોત પવનમાં લહેરાતી હતી, જાણે તે પણ સમાજના અન્યાય સામે અવાજ ઉઠાવી રહી હોય. ગામના મુખી અને વડીલો હજુ પણ પાછળથી બૂમો પાડી રહ્યા હતા, આરતી, હજુ પણ સમય છે, પાછી વળી જા. આ અગ્નિ તારા વંશને બાળી નાખશે. પણ આરતીને હવે દુનિયાનો કોઈ અવાજ સંભળાતો નહોતો. તેને તો બસ તેના પિતાનો એ શાંત ચહેરો દેખાતો હતો, જે જાણે કહી રહ્યો હોય, બેટા, ડરતી નહીં, હું તારી સાથે જ છું. તેણે ધ્રુજતા હાથે મસાલ ચિતાના લાકડા પાસે ધરી. જેવી અગ્નિએ લાકડાને સ્પર્શ કર્યો તેવી જ રીતે આખા સંસારમાં એક અજીબ શાંતિ છવાઈ ગઈ. જે લોકો અત્યાર સુધી બૂમો પાડતા હતા તેમના મોઢા આપોઆપ બંધ થઈ ગયા. અગ્નિની લપેટો આકાશ તરફ ઊંચી ઉડવા લાગી. આરતીની આંખોમાંથી આંસુની ધારા વહી રહી હતી, પણ તેનું મસ્તક ગર્વથી ઊંચું હતું. એ સમયે ગામના એક જૂના શિક્ષક, જે અત્યાર સુધી મૌન રહીને આ બધું જોઈ રહ્યા હતા, તે ભીડમાંથી આગળ આવ્યા. તેમણે મુખીના ખંભા પર હાથ મૂક્યો અને ધીમેથી કહ્યું, મુખીજી, આજે આપણે હારી ગયા અને આ દીકરી જીતી ગઈ. આપણે શાસ્ત્રોની વાતો કરીએ છીએ પણ એ ભૂલી ગયા કે શાસ્ત્રોમાં સ્ત્રીને શક્તિનું રૂપ માનવામાં આવે છે. જો એક સ્ત્રી બાળકને જન્મ આપી શકતી હોય તો એ જ સ્ત્રી દેહને પંચતત્વમાં વિલીન કેમ ન કરી શકે? લોકો શિક્ષકની વાત ધ્યાનથી સાંભળવા લાગ્યા. તેમણે આગળ વધતા કહ્યું, આજે આરતીએ માત્ર હરિબાપાને અગ્નિ નથી આપ્યો, પણ આપણી અંદર રહેલી રૂઢિ, ચુસ્તતા અને ભેદભાવને પણ અગ્નિ આપ્યો છે. જુઓ એ અગ્નિને. એમાં ક્યાંય એવું લખ્યું છે કે આ પુરુષે પ્રગટાવી છે કે સ્ત્રીએ? અગ્નિ તો બસ પવિત્રતા ફેલાવે છે. આરતી ચિતાની પ્રદક્ષિણા કરી રહી હતી. દરેક ડગલે તેને અનુભવાતું હતું કે તેના પિતાનું વજન તેના હૃદય પરથી હળવું થઈ રહ્યું છે. તેને લાગ્યું કે તેના પિતા ખરેખર મુક્ત થઈ રહ્યા છે. ગામના કેટલાક યુવાનો
જે પહેલાં વિરોધ કરતા હતા, તેમની આંખોમાં પણ હવે પસ્તાવો હતો. તેમને સમજાયું કે જે કામ તેઓ પિતરાઈ ભાઈ કે સંબંધી હોવાના નાતે ઉપચાર તરીકે કરવાના હતા, તે કામ આરતીએ સાચા પ્રેમ અને હકથી કર્યું હતું. ચિતાની અગ્નિ જેમ જેમ તેજ થતી ગઈ, તેમ તેમ ગામના લોકોના દિલમાં જાણે એક નવો પ્રકાશ ફેલાતો ગયો. જે લોકો આરતીને ધિક્કારતા હતા, તેઓ હવે તેની હિંમતના વખાણ કરવા લાગ્યા. ગામની નાની છોકરીઓ જે સ્મશાનની બહાર ઊભી રહીને ડરતી હતી, તેઓ આજે આરતીને જોઈને કંઈક નવું શીખી રહી હતી. તેમને લાગ્યું કે હવે તેઓ પણ આ સમાજમાં બોધ નથી, પણ શક્તિ છે. આરતીએ છેલ્લી વાર ચિતા તરફ જોયું અને મનોમન બોલી, બાપુ, મેં મારું વચન પૂરું કર્યું. હવે તે ગામ તરફ પાછી વળવા તૈયાર હતી, એક નવા સંઘર્ષ અને નવી ઓળખ સાથે. આરતી જ્યારે શમશાનની પવિત્ર રાખ અને યાદોને હૃદયમાં સમાવી ગામના રસ્તે પાછી વળી, ત્યારે તેના મનમાં એક જ અજાણ્યો ભય હતો. તેને લાગતું હતું કે કદાચ તેના ઘરના દરવાજા આજે તેના માટે બંધ હશે. જે સમાજે ચિતા સળગાવતા રોકી હતી, તે સમાજ હવે તેને કઈ નજરે જોશે. પણ જેમ જેમ તે ગામના ચોરા પાસે પહોંચી, દ્રશ્ય કંઈક અલગ જ હતું. ચોરા તરફ ગામના તમામ વડીલો અને સ્ત્રીઓ ઊભી હતી. આરતીએ નીચું જોઈને ચાલવાનું શરૂ કર્યું, પણ અચાનક ગામના મુખિયા આગળ આવ્યા. આરતી થંભી ગઈ. તેને લાગ્યું કે હવે સજાની જાહેરાત થશે, પણ મુખિયા હાથ જોડ્યા અને ભીની આંખે બોલ્યા, બેટા આરતી, આજે તે અમારી આંખો ખોલી નાખી. અમે પથ્થરની લકીરોને ધર્મ માનતા હતા, પણ સાચો ધર્મ તો તારા પ્રેમમાં દેખાયો. તે આજે સાબિત કરી દીધું કે સંતાન સંતાન હોય છે, પછી એ દીકરો હોય કે દીકરી. આખું ગામ આરતીની હિંમત સામે નમી ગયું. જે સ્ત્રીઓએ ક્યારેક ઘરની બહાર પગ નહોતો મૂક્યો, તે આજે આરતીને ભેટીને રડી પડી. ગામના એ જ રસ્તાઓ પર જ્યાં આરતીનો વિરોધ થયો હતો, ત્યાં આજે તેને સન્માન મળી રહ્યું હતું. આરતીને સમજાયું કે પરિવર્તન કઠિન હોય છે, પણ જો હિંમત સાચી હોય તો સમાજને પણ નમવું પડે છે. હરિબાપાનું ઘર જે આજે સૂનું હતું, ત્યાં દીકરીએ પિતાની મૂર્તિ પાસે દીવો પ્રગટાવ્યો. આજે આરતી એકલી નહોતી, આખું ગામ તેની સાથે હતું. તેણે માત્ર તેના પિતાને અગ્નિ નહોતો આપ્યો, પણ આવનારી પેઢીની હજારો દીકરીઓ માટે એક નવો માર્ગ ખોલ્યો હતો. આ વાર્તા આપણને શીખવે છે કે પરંપરાઓ માણસ માટે હોય છે, માણસ પરંપરાઓ માટે નહીં. લોહીના સંબંધો અને સાચી લાગણીઓ કોઈ પણ રૂઢિચુસ્ત રિવાજો કરતાં ઘણી મોટી હોય છે. દીકરી એ કોઈ પારકું ધન કે બોજ નથી, પણ એ વંશનો એવો દીવો છે જે પિતાના કુળને અને પિતાના આત્માને પણ તેજસ્વી કરી શકે છે. જ્યારે માનવતા અને પરંપરા વચ્ચે જંગ હોય, ત્યારે હંમેશા માનવતાનો જ વિજય થવો જોઈએ. મિત્રો, આ વાર્તા માત્ર આરતીની નથી, પણ આપણા સમાજની દરેક એ દીકરીની છે જે આજે પણ ભેદભાવનો સામનો કરે છે. જો તમને આ વાર્તા હૃદયસ્પર્શી લાગી હોય તો તેને શેર જરૂર કરજો. તમારા મતે શું દીકરીએ અગ્નિદાહ આપવો જોઈએ? તમારા મંતવ્યો કોમેન્ટમાં ચોક્કસ જણાવજો. આવી જ હૃદયસ્પર્શી અને સત્ય ઘટનાઓ પર આધારિત વાર્તાઓ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આભાર.